નમસ્કાર, જન અધિકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શીતલ। નજર કરીએ આજના સમાચારો પર। નવરાત્રિમાં મુસ્લિમ યુવકોના પ્રવેશબંધીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, ત્યારે ભરૂચના પૂર્વ કોંગી ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણીએ વિહિપની આ વાતનું સમર્થન કર્યું છે। મુસ્લિમ બિરાદરોમાં આ વાતને લઈને કેવા પ્રત્યાઘાતો પડે છે તે પણ ચર્ચાનો વિષય બની રહેશે। લવ જેહાદના મુદ્દે સમગ્ર રાજ્યમાં હિન્દુ સંસ્થાઓમાં આક્રમકતા જોવા મળી રહી છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે આ મુદ્દે બેઠક યોજી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવા સાથે તે માટે વિશેષ રૂપે ટીમો બનાવવાનો નિર્ણય કર્યો છે। સાથે સાથે નવરાત્રી દરમિયાન હોટેલો અને ગેસ્ટ હાઉસના ચેકિંગની માંગણી પણ કરવામાં આવી છે। ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરબા મહોત્સવ મોટા શહેરોથી માંડીને નાના ગામડાઓ સુધી થાય છે। આ મહોત્સવની અંદર વધારેમાં વધારે સંખ્યામાં યુવક યુવતીઓ જ હોય છે અને મુક્ત વાતાવરણ હોય છે સ્વાભાવિક રીતે। આ પરિસ્થિતિનો લાભ લઈને મુસ્લિમ યુવકો ગરબા મહોત્સવની અંદર સામેલ થઈ અને હિન્દુ યુવતીઓને લલચાવીને ફસાવવાનું પોતાની પ્રેમ જાળમાં મોટા પાયા પર કરતા આવ્યા છે, આવા અનુભવ છે। આ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે વિશ્વ હિન્દુ પરિષદે નક્કી કર્યું છે કે ગરબા મહોત્સવ દરમિયાન મુસ્લિમ યુવકો આ ગરબાની અંદર પ્રવેશ ન પામે એવો પ્રયાસ કરવો જોઈએ અને એના માટે ગરબાના જે આયોજકો છે એને અમારી વિનંતી છે કે એ લોકો આઈડી પ્રૂફ જોઈ અને મુસ્લિમ યુવકોને એની અંદર આવતા રોકી શકે। મુસ્લિમ યુવકોને રોકવાનું મુખ્ય કારણ લવ જિહાદ તો છે જ છે, પણ સાથે એક પ્રશ્ન એ પણ છે કે મુસ્લિમો મૂર્તિ પૂજાને માનતા નથી, મુસ્લિમો માતાની ભક્તિ કરતા નથી, તો એ લોકોએ શા માટે ગરબાની અંદર ભાગ લેવો જોઈએ? વિશ્વ હિન્દુ પરિષદના ગરબામાં મુસ્લિમ યુવકોના પ્રતિબંધની માંગનું સમર્થન કરતા ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણી મોહમ્મદભાઈ ફાંસીવાલાએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો આભાર વ્યક્ત કરવા સાથે તેનાથી પણ આગળ વધી સમગ્ર વર્ષ દરમિયાન હોટલોના ચેકિંગની તેમજ ગરબામાં મુસ્લિમ યુવતીઓના પ્રતિબંધની પણ માંગણી કરી છે। નવરાત્રિના તહેવારોની અંદર ગરબા વખતે આપણા દેશના હિન્દુ વિશ્વ પરિષદે, બજરંગ દળે અને ભાજપે અને બીજી આવી સંસ્થાઓએ મુસ્લિમ દીકરાઓને ત્યાં ન જવાની અને સામેલ ન થવાની જે પ્રવેશબંધીની વાત કરી છે તેનાથી હું બહુ જ ખુશી અનુભવું છું અને પ્રશંસાને પાત્ર ગણું છું। કારણ કે મારી દીકરીને જેટલી હિફાજત કરવી જોઈએ એવી જ હિફાજત ભારતના દેશના એક નાગરિકની દીકરીની હિફાજત કરવી એ આપણા સૌની ફરજ છે અને આ ફરજ તે લોકો બજાવી રહેલા છે તે અભિનંદનને પાત્ર છે। મારું તો એટલું જ કહેવું છે કે શા માટે ફક્ત દીકરાઓની બંધી કરી છે? મુસ્લિમ દીકરીઓની પણ બંધી કરો અને એમને પણ રોકાવા ગુનાહિત કામોમાં સામેલ થવા બદલ। અને જે બીજી એક વાત કરી છે કે આ તહેવારો દરમિયાન લોજોની અને હોટલોની તપાસ થવી જોઈએ, તો એ વાતનો સંબંધ નથી થતો। તપાસ કરાવો તો 365 દિવસ દરરોજ જ તપાસ કરાવડાવો અને બધા જ વખતે 365 દિવસે આવા ગુનાહિત કામો થતા હોય તો એ રોકવા માટે મારી ખાસ ભલામણ છે અને વિનંતી છે। RSS પાસે, હિન્દુ વિશ્વ પરિષદ, આવા ઘણા બધા દર છે અને ઘણી બધી યુવકોની ફોજ છે, તો તેમના મારફતે રોકાવડાવે, જે કરવું એ તે કરે, પણ હિન્દુસ્તાનમાંથી પાપની લીલાઓ બંધ થવી જોઈએ એવું મારું મંતવ્ય છે। અને આ હિન્દુ વિશ્વ પરિષદે, બજરંગ દળે, RSSએ જે આ ફતવો આપેલો છે એ ફતવાનો વિરોધ કોઈ પણ હિન્દુસ્તાનના મુસલમાન ન કરે એવી મારી વિનંતી છે। આમ નવરાત્રી પર્વ પૂર્વે લવ જેહાદના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના વલણને ભરૂચના મુસ્લિમ અગ્રણીએ સમર્થન આપ્યું છે, ત્યારે આ મુદ્દો મુસ્લિમ બિરાદરોમાં કેવું રૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું। સચિન પટેલ, જન અધિકાર ન્યૂઝ, ભરૂચ। માંગરોળ તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉદ્યોગકારોની વીજ સમસ્યા સંબંધે છેલ્લા 2 વર્ષથી રજૂઆત કાને ન ધરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને ધમકી આપતા જ અધિકારીઓ દોડી આવ્યા હતા। તમામ પ્રશ્નો સાંભળી ઘટતું કરવાની હૈયા ધરપત આપી હતી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઉદ્યોગકારો દર માસે ₹32 કરોડ જેટલી મામલત રકમ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને બિલ પેટે ચૂકવે છે, પરંતુ આ બિલની રકમ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગજવે ગાલી દઈ જરૂરી સવલત આપવા માટેના ઠાગા ઠૈયા કરતા અટવાયેલા ઉદ્યોગકારોએ પોતાના એસોસિએશનના માધ્યમથી તારીખ 30/9/2014ના રોજ 24 કલાક ઉદ્યોગો બંધ કરી દેવાની ધમકી આપતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા।
આજ રોજ પીપોદરા વિવર્સ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને એની રજૂઆતના અનુસંધાને આજે એમની રજિસ્ટર ઓફિસ પર એક ડીજીવીસીએલ જોડે એમના સભ્યો અને પ્રમુખશ્રી જોડે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. ખાસ તો એ લોકોની અહીંયા જે વિકાસ થાય છે કે ઇન્ડસ્ટ્રીયલ્સ અને જે કનેક્શનો છે અને જે આવક છે એના પ્રમાણમાં એમને સવલતો મળવી જોઈએ અને જે પાવર સપ્લાયની બાબત ક્વોલિટી પાવર સપ્લાય એમની જે રજૂઆતો હતી કે આવકના પ્રમાણમાં સ્ટાફ મળવો જોઈએ, પાવરની ક્વોલિટી મેન્ટેન કરવી જોઈએ, એ બાબતની જે રજૂઆતો હતી તો એના એક ચર્ચાના માટે આજે એક અહીંયા એમના મેમ્બરો જોડે આજે અમે મિટિંગ રાખેલ છે. એ સંદર્ભે ઘણા વખતથી એક પરામર્શ એવો થતો હતો કે ભાઈ અહીંયા અગાઉ કંઈક 2 ઓફિસો હતી તો એ મર્જ કરીને હતી તો એ ફરી પાછી 2 કરવી જોઈએ. તો એના અનુસંધાન મેં ડીજીવીસીએલ તરફથી એ બાબતોની પ્રપોઝલો અમારી કોર્ટ સર્વોચ્ચ છે એની અંદર એ દરખાસ્ત ગયા મહિને મુકાઈ ચૂકેલી છે અને એ બાબત પોઝિટિવ રીતે અમે લઈ રહ્યા છે અને એ જે વિગતો પૂરતી કરવાની છે હવે પછીની બોર્ડમાં મુકાશે અને એ ખૂબ પોઝિટિવ છે. બીજી જે બાબત છે કે એક એમની માંગણી હતી કે એ ના થાય ત્યાં સુધી કોઈક એક ઇન્ટ્રીમ રિલીફ કરવા માટે તો અમે અત્યારે 6-7 મહિના કે હમણાં થોડા વખત પહેલાં એક જુનિયર એન્જિનિયર અને એક બીજી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે 5 થી 6 માણસોને અમે એક અહીંયા એક વૈકલ્પિક વ્યવસ્થા બીજી ના થાય ત્યાં સુધી એક રાખેલી છે. ત્રીજો એક બાબત જે છે કે જે એમના ઇન્ટરપ્શન વારંવાર આવે છે તો એ બાબતે આજે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે તો અમે પણ એ બાબતે ખૂબ પોઝિટિવ છે કે સાથે મળીને એ ઇન્ટરપ્શનો કેવી રીતે ઘટાડી શકાય, અમે માસ મેન્ટેનન્સ કેવી રીતે કરી શકીએ એ બાબતોની અત્યારે આ ચર્ચા અમે હાથ ધરી રહ્યા છે અને ચોક્કસ એ બાબતે ઇન્ટરપ્શન ઓછા થશે, સારો પાવર આપી શકે એ બાબતનું સોલ્યુશન અમે આજે જરૂર લાવીશું. પણ સાહેબ એક પ્રશ્ન એવો છે કે આ લોકો ઘણા બધાની મેં રજૂઆત સાંભળી તો આપ ફરી પાછા એ લોકોને ક્યારે મળવા આવશો? એક અત્યારે સાચી કે એક લાંબા ગાળાના આયોજન રૂપે કે જે પ્રશ્નો છે એનું જો વારંવાર ફોલોઅપ થશે તો જ એના નિરાકરણો થાય. તો અત્યારે જે પ્રાઇમરી ચર્ચા થઈ એ મુજબ એવું નક્કી કર્યું છે કે જે લોકલ ઓફિસરો છે એ દર સોમવારે આમના જે ચર્ચા થઈ છે એ મુજબ તો ચોક્કસ અમે કમિટ કરીએ છીએ કે અમારા ઓફિસરો સોમવારે એમના જે પ્રશ્નો સાથે જે પ્રાઇમરી લેવલે ચર્ચા કરશે અને જરૂર પડે તો અમે અમારા એસી પણ 1 મહિને કે 2 મહિને એ બાબતે નિરાકરણમાં તમે આવશો. મિત્રો, દબાણના પગલે એન્જિનિયર સાહેબ સુફિયાની વાતો કરવા લાગ્યા, પરંતુ છેલ્લા 2 વર્ષથી માંગરોળ તાલુકાના ઉદ્યોગકારોની વીજ સમસ્યાની લેખિત ફરિયાદને સાંભળતા નહોતા. ત્યારે હવે સાંભળો એક ઉદ્યોગકારને. આજે અમારી જીબીની અધિકારીઓ સાથે મિટિંગ મળી. અમે વારંવાર અત્યાર સુધી રજૂઆત કરતા એવા છેલ્લા 2 વર્ષથી ટ્રીપિંગની, ટ્રાન્સફોર્મરની, પછી સ્ટાફની અને આપણે જે નવા ફોલ્ટ થાય છે અને નવા કનેક્શનો માટેની રજૂઆતની એ બધું ગોકળગાય ઉપર અત્યાર સુધી ચલાવ્યું. 2 વર્ષથી અમે લેખિત કેટલી વાર એને રજૂઆત કરવી છતાં ઉકેલ નહીં આવ્યો. પછી અમે દરેક જગ્યાએ એને લેટર આપ્યા કે ભાઈ અમારી રજૂઆત સાંભળો, નહીંતર અમે અમારી રીતે આગળ પગલાં લઈશું અને છેલ્લે 24 કલાકનું અલ્ટિમેશન આપ્યું બંધ કરવાનું. તો આ લોકો અત્યારે અમારી સામે મિટિંગ કરવા આવ્યા છે, પણ અમે અત્યારે એક જ અલ્ટિમેશન આપીએ છીએ કે અમારે આ પ્રશ્નનું નિરાકરણ કેટલા ટાઈમ અમારે ખાસ અગત્યનો છે. કારણ કે 2 વર્ષ સુધી આ વસ્તુ ના થાય અને અત્યારે આ કરોડો રૂપિયા જેમ ઉદ્યોગો વધે છે, સરકારી ઉદ્યોગો બહારના ઉદ્યોગોને પ્રોત્સાહન લાવવા કરે છે અને નવા ઉદ્યોગો લાવવા, જે સ્થાનિક ઉદ્યોગોને જો વીજળીમાં અત્યારે ફોલ્ટ થતો હોય અને સમયસર કામ ન થતું હોય તો નવા ઉદ્યોગોને ગુજરાતમાં કેવી રીતે સમાવી શકશે? ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચીન, જાપાન અને હવે અમેરિકાના ઉદ્યોગકારો માટે લાલ જજમ પાથરી રહ્યા છે. ત્યારે ઉદ્યોગની જીવાદોરી સમાન વીજની સમસ્યા ઘર આંગણે જ હલ કરી શકતા ન હોય તો પરદેશના ઉદ્યોગકારોની શું સેવા કરવાના? માંગરોળ તાલુકાના ઉદ્યોગકારો પાસેથી 32 કરોડ જેટલા રૂપિયા દર માસે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વસૂલતી હોય અને એના પ્રમાણમાં સવલત આપવામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઊણી ઉતરતી હોય ત્યારે ઉદ્યોગકારોના ગુસ્સાનો ભોગ બનવું પડે એ સ્વાભાવિક છે. કેમેરા પર્સન પ્રકાશ સારુકે સાથે ગૌતમ પટેલ, જનઅધિકાર ન્યૂઝ સ્કીમ. માંડવી તાલુકાના બોડીગાળા, કોલાકોઈ તથા કોલસાણામાં ગ્રુપ રેશનિંગની દુકાન અનિયમિત ચાલતી હોય ગરીબ રેશન કાર્ડ ધારકોને અનાજ લેવા બાબતે પડતી હાલાકી. અમને સસ્તા અનાજની દુકાનમાં પૂરતું અનાજ આપવામાં આવતું નથી અને લેવા જાય તો એ લોકો
એક દિવસ આપે ને પછી બીજી વાર જાય તો પૂરું થઈ ગયું એ રીતની વર્તણૂક કરે છે અને અમુક સમયે લેવા જવામાં આવે તો ગેરવ્યવહાર કરી એ લોકો હાંકી કાઢે છે તે આ બાબતે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. માંડવી વન વિભાગના પીપલવાડા ટાઉનના ફોરેસ્ટ સ્ટાફે મળેલી બાતમીના આધારે સીસમની સાઇઝ લઈને ભાગતી કારને ઝડપી પાડી હતી. વન વિભાગે એક આરોપીની પણ ધરપકડ કરી છે. હાલક નહીં ગયા છે ને એ પકડીને હમણાં જમીન પર છોડી દીધો. ગોવિંદભાઈ, રમણભાઈ ખબર બી નહીં પડે કેમ છે ને એટલે ખબર નહીં પડે. 10 હજારનો મારો 10-15 હજાર ના એટલું જ નહીં 32,000 છે ને. મહેરબાન ડીએફઓ સાહેબશ્રીની સૂચના મુજબ મહેરબાન એસીએફ સાહેબશ્રી ડરેરા સાહેબ તથા મહેરબાન આરએફઓ સાહેબશ્રી જેપી રાઠોડ સાહેબ તેમની સૂચના મુજબ અમો સ્ટાફ તથા રોજમદારો સાથે પેટ્રોલિંગ કરતા તારીખ 21/9/2014ના રોજ સાંજના 6 કલાકે પીપલવાડાથી પીછો કરી બરતલ ગામે મારુતિ જૈન GJ6K 9334 શંકાસ્પદ જણાતા એમને બરતલ ગામે પકડી પાડેલ છે, જેમાંથી સીસમ સાઇઝ નંગ 5 નીકળેલ છે. આમાં એની અંદાજિત કિંમત 10,000 તથા ગાડીની કિંમત 70,000 એમ કુલ 80,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. સમાચારના અંતે એક નજર કરીએ બોલિવૂડના સમાચારો તરફ. 300થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા હિન્દી પંજાબી ફિલ્મના જાણીતા અભિનેતા પ્રેમ ચોપડાનો આજે જન્મદિવસ છે. તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓની સાથે ચાલો કરીએ તેમની રીલ અને રિયલ લાઈફ પર એક નજર. रमेश तुम? हाँ मैं. ये सब तुमने किया? हाँ मैंने किया. ये रहा तारा टिकट. तारी मौत. जिंदगी ऊपर वाले के हाथों में होगी, मगर मौत का डिपार्टमेंट हम लोगों ने अपने हाथों में ले लिया है. ये हैं प्रेम. प्रेम नाम है इनका, प्रेम चोपड़ा. प्रेम नाम है मेरा, प्रेम चोपड़ा. जन्म 23 सितंबर सन 1935 में हुआ. भारत के बंटवारे के बाद इनका परिवार लाहौर से शिमला आ गया, जहां पर इनकी परवरिश हुई. शिमला में रहते हुए प्रेम चोपड़ा साहब ने बहुत से नाटकों में काम किया, चाहे वो हिंदी के रहे हों या फिर अंग्रेजी के. इनके पिता चाहते थे कि ये बड़े होकर IAS ऑफिसर बने या फिर डॉक्टर बने, पर इनका मन तो एक्टिंग में लग गया था. तब इनके पिता ने इनसे कहा कि तुम कम से कम ग्रेजुएशन कर लो, एक नौकरी पकड़ लो, उसके बाद तुम जरूर बॉम्बे जाओ. आप सब लोग अच्छी तरह से जानते हैं कि ऐसी मीटिंग्स में किसी किस्म के आर्म्स या हथियार लाने की इजाजत नहीं. I'm sorry friends, क्योंकि ये गोली साकिया पर चलाई गई थी, इसलिए हमें सबकी तलाशी लेनी पड़ेगी. बॉडीगार्ड्स. मुंबई में आते ही प्रेम चोपड़ा ने टाइम्स ऑफ इंडिया के सब्सक्रिप्शन डिपार्टमेंट में एक नौकरी पकड़ ली और धीरे धीरे स्ट्रगल शुरू की. बहुत सारे स्टूडियोज में ये जाते रहे, पर कहीं बात नहीं बन रही थी. ऐसे में लोकल ट्रेन में ये ट्रैवल कर रहे थे और एक अनजान आदमी ने इनसे कहा कि तुम एक्टिंग करना चाहते हो क्या? प्रेम चोपड़ा ने कहा हाँ, और वो अनजान आदमी इन्हें ले गया एक पंजाबी फिल्म प्रोड्यूसर के पास, जिसने इन्हें बतौर हीरो साइन किया. प्रेम चोपड़ा ने एक बहुत ही अच्छा काम किया था कि फिल्म में मिलने के बाद भी इन्होंने नौकरी नहीं छोड़ी, ताकि इनकी रोजी रोटी चलती रहे. ओह, मतलब ये कि जनाब अभी तक अपने आप को काम से बचाए हुए हैं. बस भाई साहब यूँ समझिए कि काम हमसे बचा हुआ है. अच्छा ये बताओ, तुम्हारी डायरी तुमसे बची हुई है या अभी तक उसे अपने रंगीन कारनामों से भरे जा रहे हैं? बतौर हीरो इनकी फिल्में कमाल नहीं कर रही थीं. ऐसे में एक फिल्म आई शहीद, जिसमें इन्होंने सुखदेव का किरदार निभाया, पर अभी भी प्रेम चोपड़ा ने नौकरी नहीं छोड़ी थी. मरने से पहले गौर से सुनो, तुम्हारी माँ तुम्हारी शादी संध्या से करना चाहती थी और मैं भी यही चाहता था, क्योंकि संध्या की जड़वा बहन मेरे कब्जे में थी, जिसका संध्या को भी मालूम नहीं था. तुम्हें पागल बनाने का पूरा सामान
कभी कभी इन्हें बहाना बनाना पड़ता था कि यार मेरी शादी है इसलिए मुझे 15 दिन की छुट्टी चाहिए, और उस छुट्टी में ये शूटिंग किया करते थे और फिर लौट कर आते और कहते कि यार शादी टूट गई, बहुत सारी प्रॉब्लम्स हो गई, अब माँ बाप कोई दूसरी लड़की देख रहे हैं। तेरे पास तो इतनी दौलत है जानकी कि तेरे सामने हम कंगाल हैं। वो अपार दौलत है जिसे पाने के लिए राजा अपना राज छोड़ दे, ऋषि मुनि अपनी तपस्या तोड़ दे। सेठ जी, ये क्या कर रहे हैं आप? मैं तेरी बेशुमार दौलत को देखना चाहता हूँ। तेरी इस कतराई मदमस्त जवानी का एक घूंट पीना चाहता हूँ। कुछ दिनों तक तो ये चलता रहा, पर फिल्म उपकार के बाद प्रेम चोपड़ा दो नावों पे पांव रखकर नहीं चल पाए। उन्हें अपनी नौकरी छोड़नी ही पड़ी और फिल्मों के अंदर बतौर विलेन प्रेम चोपड़ा का एक नाम हो गया। ये शख्स ये भी अच्छी तरह से जानता है कि आज इसका एक बेटा मारा जाएगा, लेकिन वो तुम नहीं मारे जाओगे, मारा जाएगा ये। मैं आपके हाथ जोड़ती हूँ, मैं आपके पाँव पड़ती हूँ। पाँव क्यों पड़ती हो मेरी जान? मेरे सीने से लग जाओ ना। मैं आपकी बेटी जैसी हूँ। बेटी जैसी हो, लेकिन हो नहीं। बड़े से बड़ा एक्टर क्यों ना हो इनके सामने, इनकी डायलॉग डिलीवरी, इनकी नेचुरल एक्टिंग और जिस तरह की कॉमिक टाइमिंग ये रखते हैं, ये सारी चीजें इन्हें एक बेहतरीन कलाकार बना देती हैं। कैसा है साले? क्या साले हुलिया बना गया अमेरिका से? अमेरिकन रिटर्न गाय। बेवकूफ मत बनो, चीफ साकिया का नाम इज्जत से दिया जाता है। पागल हो गई हो धीरज, ये सारा नाटक इसलिए किया जा रहा है ताकि लोगों को मालूम हो जाए कि साकिया कितना सख्त आदमी है। कहाँ से है वो? कहाँ से है? वो आया बम्बई से। बम्बई में इससे ज्यादा लोग और सोच भी क्या सकते? वहाँ एक हीरो होता है, एक हीरोइन होती है, एक विलन होता है, और तुमने सोचा कि वो विलन मैं हूँ। मैं ये किस्सा भी मशहूर है कि राज कपूर जब फिल्म बॉबी बना रहे थे तब इन्होंने कहा था कि प्रेम तुम्हें एक गेस्ट अपीयरेंस देनी है, जिसके लिए प्रेम चोपड़ा तैयार नहीं थे क्योंकि इनकी जान पहचान फिल्म इंडस्ट्री में इतनी थी कि अगर एक गेस्ट अपीयरेंस देते तो सभी प्रोड्यूसर्स के साथ इन्हें गेस्ट अपीयरेंस देनी पड़ती। राज कपूर को कौन मना कर सकता था? राज साहब ने सिर्फ इतना कहा कि तुम्हें एक डायलॉग बोलना है, प्रेम नाम है मेरा, प्रेम चोपड़ा। पहले तो ये बात समझ में नहीं आई, पर बाद में इनके सह कलाकार प्रेमनाथ ने इन्हें समझाया ये डायलॉग इतना पावरफुल है, अगर ये फिल्म हिट हो गई तो तुम्हारा नाम बच्चे बच्चे की जुबान पर होगा, और ठीक वैसा ही हुआ। फिल्म बॉबी का ये डायलॉग इतना पॉपुलर हुआ कि आज भी ये डायलॉग इनकी पहचान का अटूट हिस्सा बन गया। प्रेम नाम है मेरा, प्रेम चोपड़ा। राजेश खन्ना के साथ इनकी जोड़ी खूब जमी। इन दोनों ने तकरीबन 19 फिल्मों में काम किया, जिसमें से 15 बॉक्स ऑफिस पर सुपरहिट साबित हुईं। आपको जरूरत से ज्यादा जानकारी है, मालूम होता है आपका इरादा नेक नहीं है। वक्त के साथ प्रेम चोपड़ा ने अपना एक्टिंग स्टाइल बदला। कर भला दो हो भला। मुबारक हो, मुबारक हो, भगवान ने हमारी सुन ली, हमें भी औलाद दे दी उसने। अच्छा तो ये थी वो औलाद, ये था वो बच्चा, यही अनाथ राजा। तुम लोग कुछ नहीं करोगे, अब जो कुछ भी करना होगा वो मैं करूंगा। मैं जानकी, तुझे तो मैं खुद ही बाहर आकर खत्म करूंगा। अपनी विलेनी के अंदर ये कॉमेडी भी ले आए। फिल्म्स लाइक राजा बाबू और डेविड धवन और गोविंदा की कॉमेडी फिल्म्स में प्रेम चोपड़ा की एक्टिंग एक अलग ही अंदाज में नजर आती है। ये आप क्या कह रही है भाभी जी? कल के छोकरी की बातों में आकर आप मुझ पर शक कर रही है? मुझ पर, जिसने अपनी सारी जिंदगी भाई साहब की सेवा में गुजार दी, जिसने इस घर की एकता बनाने के लिए दिन रात एक कर दिए, आप मुझ पर शक कर रही है? नहीं भाई साहब नहीं, आप मुझसे बर्दाश्त नहीं हो। फिल्म दो अनजाने के लिए इन्हें बेस्ट सपोर्टिंग एक्टर अवार्ड दिया गया था और ढेर सारे अवार्ड से इन्हें नवाजा गया है। अरे यार, हम यारों के यार हैं, क्या हमारा दिल बड़ा नहीं? क्या हम हमेशा दिल खोलकर पैसा नहीं खर्चते? खर्चते हो, लेकिन दोस्त के लिए नहीं। दोस्त की अगर खूबसूरत बीवी हो तब। अरे यार, न जाने पीने के बाद तुझे क्या हो जाता है। प्रेम चोपड़ा भारतीय सिनेमा के लेजेंड्स में से एक गिने जाते हैं। ना ही सिर्फ बतौर हीरो इन्होंने काम किया, बल्कि एक विलेन की हैसियत से इन्होंने सिल्वर स्क्रीन पर राज किया। सुनो, मरने से पहले गौर से सुनो। तुम्हारी माँ तुम्हारी शादी संध्या से करना चाहती थी और मैं भी यही चाहता था, क्योंकि संध्या की जड़वा बहन मेरे कब्जे में थी।
जिसका संध्या को भी मालूम नहीं था। तुम्हें पागल बनाने का पूरा सामान। लेकिन तुम सीमा से शादी करना चाहती थी, इसलिए मैंने भी उसे रास्ते से हटा दिया। सिंघानिया के सिंहासन को तोड़कर उसे तबाह बर्बाद करने का ख्वाब देखो। और आइंदा इस घर में तब तक कोई जश्न नहीं मनाया जाएगा जब तक सिंघानिया को हम अपने हाथों से मार नहीं लेंगे। तो फिक्र मत कर बांके, मैं ये बाजी इतनी आसानी से पलटने नहीं दूंगा। जरूरत पड़ी तो हमारा उसको गोद लेने की रस्म उसकी लाश पर होगी, उसकी लाश पर। हाँ। और उसके बाद अपनी कॉमिक टाइमिंग और अभिनय क्षमता से कैरेक्टर रोल्स में भी जान डाल दी। भारतीय सिनेमा के इतिहास में प्रेम चोपड़ा का नाम हमेशा गर्व से लिया जाएगा। આ હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર માટે જોતા રહો જનતિકા ન્યૂઝ। નમસ્કાર।